વેદના રજૂ કરી છે, ક્યાંક ને ક્યાંક બંધ બારણે બધું ચાલી રહ્યું છે. અમારી ટીમે જે હિંમત અને અમે રજૂ કરી છે ને વધાવી લેજો. આમાં હું શ્રીનું શ્રી જે છે આમાં લીડ છે માલતી, એમની સાસુનું કર્યું છે. બહુ અચ્છા महिला के लिए अच्छा होगा कि फिल्म आवाज़ उठाइए हमारी भी अपने एंटरटेनमेंट के लिए या थ्रिलर लव स्टोरीज के लिए हमें एक मैसेज पहुँचाना था कि आज के डेट में ये सब चीज़ें सर्वाइव करें या ये सब चल रहा है, इसीलिए हमने बनाई थी. मैं चाहती हूँ आप बहुत लोगों तक ये मूवी पहुँचाए और हमें बहुत सारा प्यार दें और सब लोग मूवी देखने जाए. बिकॉज काल्पनिक स्टोरी है बट रियलिटी में कहीं ना कहीं तो अभी भी हो रहा है. हमने काल्पनिक बनाई है और ऐसी मूवी बनाने के लिए जो लोग हिम्मत दिखाते हैं ना, उनके लिए तो बहुत ज़्यादा थैंक यू. नीलेश सर और हसमुख सर ने इसमें इन्वेस्ट किया और हमें सपोर्ट किया मूवी बनाने के लिए. थैंक यू बहुत सारा. बिकॉज कोई आज की डेट में ऐसे इस टॉपिक के ऊपर इन्वेस्ट करने के लिए नहीं देखता है, मूवी बनाने के लिए नहीं देखता है. तो उन्होंने इतनी बड़ी वो हिम्मत करी. एक्चुअली गुजराती फिल्म इंडस्ट्री में पहली बार प्रॉस्टिट्यूट के ऊपर मूवी बनी है और आपने मूवी को अभी देखी ली है. इतना मतलब वो नहीं किया है, मैं ऐसा नहीं बोलूँगी, बट आपने जिस तरीके से हमने प्रेजेंट किया है क्लीन वर्क, उसमें आपको कोई भी गंदगी नहीं मिली. क्लीन वर्क प्रेजेंट किया है, आप देख सकते हो. और रियल स्ट्रगल जो औरतों का होता है यही दर्शाया है हमने. ज़रूर हमारी मूवी देखो एंड थैंक यू सो मच. थैंक શક્તિની એક તાકાત બતાવી દીધી. સો મચ દેખવાના નારીના તમામ લોકો આવ્યા અને માય ફેમિલીઝમાંથી ઘણા લોકો આવ્યા છે. ખરેખર શક્તિ છે ખરેખર સાચી સત્યઘટના પર આધારિત છે અને એ જોશો તો જ તમને ખ્યાલ આવશે કે મૂવીમાં શું છે, તેની વેદના શું છે, સ્ત્રીની વેદના શું છે, એ પછી જ ખ્યાલ આવશે. એક વ્યક્તિ હું તો કહું છું, એક લેડીઝ જણાનું એને મૂવી જોવા જજો. ખરેખર તમને ખબર પડશે તમારા ઘરની સ્ત્રી દીકરીની વેદના શું છે, શક્તિ શું છે. થેન્ક યુ સો મચ. આપણે જોઈ રહ્યા છીએ આપણે જે શક્તિ પિક્ચરના અહીંયા મહિલાઓનું જે આવેલું છે, આયોજન કરેલું છે, ખૂબ સરસ કર્યું છે અને તમે ખુદ જોઈ શકો છો કે ઘણી મહિલાઓ છે ખૂબ સરસ રીતે કામ કર્યું. આજે આપણે દર્શક તરીકે જે લોકો આવે છે એનું રિવ્યૂ લઈશું તો એ લોકોને આ ફિલ્મ ધન્યવાદ છે. એમણે આ સ્ત્રી શક્તિ જે છે એના માટે બહુ સુંદર કામ કર્યું છે. એવી તમામ એક્ટર્સ જે છે એક્ટ્રેસ એમણે પણ એને સરસ અંદાજ કર્યો છે. એ સ્ત્રીઓની અંદર જે ક્ષમતા ધારે તે કરી શકે છે.
જ્યારે લેખ થાય છે ત્યારે જે સ્ત્રી સશક્તિકરણનું જે વર્ક આજે મેં જોયું એ ખરેખર કાબિલે તારીફ છે. નારી શક્તિ ધારે કરી શકે, નારી શક્તિ ઉજળાઈ શકે અને સ્વર્ગી બનાવી શકે. તો આજે ઉદાહરણ જોયું છે કે નારી શક્તિ જ્યારે એકઠી થાય ત્યારે એ ખરેખર એક ઉદાહરણ સ્વરૂપ બની. અને આજે સ્ત્રી શક્તિનું મેં જોયું છે એમાં બધાને હું પ્રાઉડ ફીલ કરું છું કે નારી શક્તિ શું ના કરી શકે. આજે હું પણ એક NGO ચલાવું છું અને નારી શક્તિ માટે કામ કરું છું. તો મને ખબર છે કે એક દીકરીને, એક માને અને બધાને શું એક આમાં Thank you so much કે તમે લોકો આવ્યા અમારી ફિલ્મ જોવા માટે, તમારો સમય આપ્યો અમને હવે તમારો સાથ જોઈએ છે. તમને ફિલ્મ ગમી હોય તો સ્પ્રેડ ધ વર્ડ. આ આપણી ફિલ્મ છે, તમે આને ફેલાવી દો અને સુપર હિટ બનાવી દો. લેડીઝની ઊંઘ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બગાડીને સપોર્ટ કરવા માટે આવ્યા છે. તમારા માટે તાળીઓ પાડો કે આટલી આ જે મેસેજ છે અને આ રિયાલિટી છે તો તમે સ્ત્રી તરીકે વધારે સારી રીતે સમજી શકો એટલે ખાસ આ સ્ત્રી સ્પેશિયલ શો રાખ્યો છે. આ ફિલિંગ સમજજો અને આ મેસેજ પહોંચાડજો. ચાઇલ્ડ એજ્યુકેશન, ફિમેલ એજ્યુકેશન પર ભાર આપજો પ્લીઝ. તમે સમય આપ્યો, અમારા એક જ શોર્ટ નોટિસના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં ઘણા બધાના કેન્સલેશન થયા, આવી ન શક્યા કારણ કે સમયની અને જગ્યાની થોડીક અગવડ સગવડ ભોગવી લીધી. એ બદલ સૌ કોઈનો આભાર. આ ફિલ્મ એ ફિલ્મ નથી પણ એક અહેસાસ છે, સ્ત્રીનો અહેસાસ છે. અને આમાં રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસરને સલામ, કારણ કે કોમેડી ફિલ્મ હોય, હોરર ફિલ્મ હોય, લવ સ્ટોરી હોય, કેવી રીતે કમાવા મળશે એ વિચારીને ફિલ્મ બનાવનારા ઘણા પ્રોડ્યુસર છે. પણ આ વિષયને માન આપીને ફિલ્મમાં ફાઇનાન્સ કરનાર અને પ્રોડ્યુસર તરીકે લોન્ચ થનાર હસમુખભાઈ રામાણી અને નિલેશભાઈ સખ્યા માટે જોરદાર તાળીઓ. ડિરેક્ટર અને રાઇટર અમારા ભાવિન ત્રિવેદી સર અને ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત એક્ટ કરનાર શ્રી કાકડે. કનોડિયા એ કોઈ પરિચયનો મોહતાજ નથી, તેમ છતાં ખૂબ સુંદર પાત્ર મોનાબેને કર્યું. જયશ્રી સોલંકી મારી બીજી થનાર વહુ, કશિશ ડુઈંગ ટુ ગુડ, શ્વેતા રાવલ, શ્રી કાકડે નું મેં પરિચય આપી દીધો. અને આ છે એની સાસુ અને હું તમારી મુરલી. વખત આ વિષય પર ગુજરાતી ફિલ્મ બની છે. પ્લીઝ અમારી આ મહેનત, અમારા ડિરેક્ટર સાહેબ ભાવિન ત્રિવેદીની મહેનતને પ્લીઝ સપોર્ટ કરો. તમારા સાથની જરૂર છે. જો તમારી આંખનો ખૂણો ક્યાંય ભીનો થયો હોય તો હૃદયના ખૂણાથી સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરજો. અને નમ્ર નિવેદન છે કે આજે 200 ની સંખ્યામાં આવ્યા, 2 લાખ બહેનો સુધી, એટલી સ્ત્રીઓ માટે નથી, આ ફિલ્મ પુરુષોએ પણ સમજવા જેવી છે કે પોતાના બનાવવામાં આવ્યું છે એ આપણે દરેક સ્ત્રીને લાગુ પડે છે. દરેક સ્ત્રી અત્યારે બહુ સમજવા જેવી વાત છે. આ પિક્ચરના અંદરથી આપણે કંઈક સારાંશ લેવાનું છે કે સ્ત્રી કઈ શક્તિ છે. આની અંદર નિર્ભય બનવું બહુ જરૂરી છે. દરેક સ્ત્રીએ નિર્ભય બનવું બહુ જરૂરી છે. નિર્ભયની સાથે સાથે પોતે આત્મનિર્ભર પણ બનવું ખૂબ જરૂરી છે. જો આત્મનિર્ભર સ્ત્રી અત્યારે બનશે તો એને ક્યારેય આવા ગલત રસ્તાને અપનાવવા નહીં પડે કે એને ખરાબ રસ્તો નહીં અપનાવવો પડે કે ભાઈ ચલો હું આત્મનિર્ભર બનું. એક સમાજ સેવિકાનું જે કામ છે ને એ ખરેખર ખૂબ અઘરું છે, ખૂબ એટલે ખૂબ જ અઘરું છે. એ સમાજ સેવિકાનું જે કામ કર્યું છે એવા માલતીબેનને પણ, મોનાથીબા મેડમને પણ, જે અન્ય બીજા પણ કલાકારોને ખરેખર હું આ સત્યને આવકારું છું. અને આ બ્લોકબસ્ટર જાય, હિટ મૂવી જાય એવી આશીર્વાદ અને ધન્યવાદ દરેક કલાકારને. અને હા, મનના હાથમાં છે, પોતાને એમ્પાવર કરી શકે.
પહેલા નારી સન્માન સમારોહ છે ત્યારે અમારો પહેલા તો ગયો છે અને મેં ઘણી બધી મૂવીઝ અને ટીવી સિરિયલ્સમાં સ્ટોક કેરેક્ટર્સ કરેલા છે. આજે શક્તિ મૂવી જોઈ, નારી શક્તિ જોઈને ઘણો જ આનંદ થાય છે. અને ભાવિન ત્રિવેદી સરે નારી શક્તિ ઉપર આટલી સરસ મૂવી બનાવી, ગર્લ્સ એજ્યુકેશનને આટલું મહત્ત્વ આપ્યું અને હકીકત જે ગામમાં વસ્તુઓ ચાલી રહી છે એ અમને બતાવી મૂવી થકી એ બહુ મોટો લાભો પણ કહેવાય. અને હું આ મૂવીને સપોર્ટ કરું છું. ઘણા બધા લોકો આ મૂવીને જોજો, લાઈક કરજો, શેર કરજો. અને આ છે પ્રિયા ધારિયા. આ લેડી મારી સાથે મૂવીમાં હતી અને આ લેડીની મેં સફર જોઈ છે. એને એટલી બધી સ્ટ્રગલ્સ કરી છે એની લાઈફમાં કે આજે એને આ સ્ક્રીન ઉપર જોઈને અને એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ એના મૂવીમાં વર્ક કર્યું છે. એ જોઈને મને પ્રિયા મારી મિત્ર માટે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અમે ભલે વર્ષમાં એકાદ વખત આવી રીતના મળતા હોઈશું પણ એની દિવસે ને દિવસે પ્રગતિ જોઈને મને એના માટે ગર્વ છે. થેન્ક યુ. મૂવી જોઈ અપ ટુ એન્ડ અમેઝિંગ. દરેક કેરેક્ટર કેટલા ઉભરીના તમારા આણંદમાં કરી મને છે, ખરેખર તમારા આણંદમાં 15 દી શૂટિંગ કરી છે. શું નામ છે? સ્ત્રી ઓરિએન્ટેડ નિહારિકા. ફિલ્મ બનાવી છે. આ બધો શ્રેય સ્ત્રીઓને જાય છે. ખરેખર દરેક સ્ત્રીએ તો જોવા જેવી છે જ, પણ પુરુષોએ પણ આ ફિલ્મ ખાસ જોવા જેવી છે અને સમજવા જેવી છે. અને આ ફિલ્મ હું એમ કહું કે નહીં કે અમદાવાદ, ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાં આનો પડઘો પડે. અને આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ એક ગંભીર કહી શકાય એવો પ્રશ્ન છે. તો એને આવરી લેવામાં આવ્યો છે આટલા નાની ફિલ્મમાં. બહુ મોટી વાત છે. સ્ટારકાસ્ટ, તમામ સ્ટારકાસ્ટને ખૂબ અભિનંદન. અને દિનેશ રાંબાજીએ ખરેખર આમાં પ્રાણ રેડી દીધા છે. સાદું એક્ટર કહીએ ને, એક્ટિંગ જોઈને મને ખૂબ જ આનંદ આવ્યો. દિનેશ રાંબાજી, પછી મોના તિવારી, અનેક તમામ નાનાથી મોટા તમામ કલાકારોએ આમાં જીવ રેડી દીધો છે. તો હું તમામ કલાકારોને હું બેસ્ટ વિશિશ કહીશ અને ફિલ્મ બ્લોકબસ્ટર મૂવી બને એના માટે મારા બેસ્ટ વિશિશ. થેન્ક યુ સો મચ.